शन्नो मित्रः संवर्णः शन्नो भवत्वर्यमा शन्नो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ। प्रातः काले આપણે સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા, જે સ્થિત પ્રજ્ઞ હોય એની ભાષા, વ્યાખ્યા, લક્ષણ શું છે એના પર વિચાર કરતા. એના પર બીજા મુદ્દા પર ગૌણ પ્રશ્નો પર આપણે આવેલા. કિમ પ્રભાષેત, રૂમાલ આપ સૌને દેખાય ને? હા કે ના? રૂમાલ જોવાથી તમે રૂમાલ બની જાઓ છો? ના. સામે વૃક્ષ છે, લીમડાનું ઝાડ છે, એને તમે જુઓ તો તમે લીમડો થઈ જાઓ છો? નહીં. સવારના પરમાં સૂર્ય જુઓ તો થોડુંક લો તો તમે સૂર્ય થઈ ગયા? એનો અર્થ કે તમે જેને જુઓ છો એનાથી તમે જુદા છો. નંબર 1. તમે જેને જુઓ છો એ દ્રશ્ય છે અને તમે એના દ્રષ્ટા છો. નંબર 2. દ્રશ્ય અને દ્રષ્ટા વચ્ચે there is physical distance in time in space. અર્થાત દ્રશ્ય અને દ્રષ્ટા વચ્ચે દેશ અને કાળમાં અંતર છે. મારી પાસે માસ્ક છે, આ તમે જુઓ છો કે નહીં? તમે આનાથી કેટલા ફૂટ દૂર હશો? અંદાજ જોવાનો. સિસ્ટેમેટિક ગપ્પુ મારવાનું તમને ટેવ તો છે. હે, કેટલા ફૂટ હશે આ? 25. જો હું ડાઉટ નથી કરતો, તમે કીધું 25 સાચું. એકને કહી દૂસરેને માની, ગુરુ નાનક કહે દૂરનું જ્ઞાની. મારે તમારી જોડે ઝઘડો છું કે 30 ફૂટ છે ને 40 ફૂટ છે, તમે કીધું 25 તો 25. ચાલો, આ 25 ફૂટનું જે તમે અંતર કહ્યું ને એ દેશમાં કહેવાય. તમારે આ માસ્ક હું તમને ભેટ આપી દઉં, તમે લેવા આવો તો તમને કેટલા કલાક થાય? ત્યાંથી ઉઠીને અહીં આ માસ્ક લેતા કેટલા કલાક થાય? 2 મિનિટ થાય. તો 2 મિનિટ જે તમે જવાબ આપ્યો ને એ અંતરકાળમાં કહેવાય, ઇન ટાઈમ. એટલે આ દ્રશ્ય તમે એના દ્રષ્ટા, આ બેની વચ્ચે દેશ અને કાળમાં અંતર છે. ફિઝિકલ ડિસ્ટન્સ ઇન ટાઈમ ઇન સ્પેસ. આટલું સમજાયું ભાઈ? એટલે દ્રષ્ટા કોઈ દિવસ દ્રશ્ય બની શકે નહીં. ધીસ ઇઝ સીન એન્ડ યુ આર સીયર. સીયર કેન નોટ બીકમ સીન. કેમ? બંને વચ્ચે અંતર છે માટે. આટલું પકડાયું? અને સમજવાનો પ્રયત્ન કરજો. આપણે જેને જોઈએ છીએ એનાથી જુદા છીએ એવો ધોરણ નિર્ણય આવી જવો જોઈએ. તમને તમારા મોઢાને કોઈ દિવસ જોયું છે ખરું? જૂઠું ના બોલજો, સાચા સાચો જવાબ આપજો, હા કે ના. તમે તમને જોયા છે?
શું નહીં? રોજ સવાર ઉઠીને જોયા છે કે નહીં? માફ કરજો, તમે તમને જોયા નથી, તમે તમારું ખોટે ખોટું પ્રતિબિંબ છો. જો તમે આઈનામાં હો તો એક પથ્થર મારો, આઈનો ફૂટી જાય, તમને કંઈ નહીં થાય. સમજી ગયા કે નહીં? એટલે તમે આઈનામાં તમને જોયા, આગળ બોલો, નથી. આ નિર્ણય તમારો, મારો નહીં. એનો અર્થ એ થાય કે આપણે આ જે શરીર છે ને, હાથ પગ મોં નાક, એનાથી જુદા છીએ. કેમ? આપણે એને જો તમારા હાથ ઊંચા કરો, જો તમારે બે હાથ છે કે નહીં? જુઓ તો, જુઓ. શું મૂર્ખ જુઓ છે તો કરા જ. તમારે બે હાથ છે, બે પગ છે, મારા જેવું મોટું એક પેટ છે, બરોબર? હા, એટલે તમે તો તમને ઓળખો છો, જાડા છો, પાતળા છો, કાળા છો, રૂપાળા છો, હેન્ડસમ, બ્યુટીફુલ. હા, એટલે જે શરીરને તમે જાણો છો એનાથી જુદા, અને આમ મારી હસ્તરેખા, આ પરીક્ષાની રેખા છે, એમ બધું જુઓ છો ને, એટલે એ દ્રશ્ય શરીર, અને તમે એના દ્રષ્ટા. એટલે એક વસ્તુ ખબર પડી ગઈ કે જો શરીરના તમે દ્રષ્ટા હો અને શરીર દ્રશ્ય હોય તો તમે શરીરથી જુદા છો. હવે બોલો, આ વાત સમજાઈ ગઈ કે નહીં? હા કે ના? સમજાઈ ગઈ. એટલે તમે શરીર નથી. એટલે કહો તો ખરા, નિર્ણય કરો. તમે શરીર નથી ને, તો તમારો જન્મ નથી. દર વર્ષે મારા બેટા હેપી બર્થડે ટુ યુ જગવાડ કહો છો કે નહીં? નહીં કહો. તમે જો શરીર નથી એવું નક્કી થઈ ગયું હોય તો તમે કોની વર્ષગાંઠ ઉજવો છો? અને બીજી વાત કહી દો, તમે શરીર નથી ને તો તમારી વર્ષગાંઠ નહીં, એટલે તમારો જન્મ નહીં, અને જન્મ નહીં તો તમારું મોત નહીં. કેટલી સહેલી વાત છે. ઓહો, હવે તમે જો શરીર નથી, સાંભળજો બરાબર, તમારી વર્ષગાંઠ નહીં તો તમારું મોત નહીં, એટલે તમે અજર છો, અમર છો, અવિનાશી છો, એવું જો તમને ખબર પડી જાય અને હું કહું એ ભાઈ બતાવો, લોભી છો, લંપટ છો, ભોગી છો, સાચું કહેજો. હું આવું બધું કહું તો ખરાબ લાગે કે ના લાગે? લાગે કે ના લાગે? જો ભાઈ હું આવું બધું કહું તો તમને ખરાબ લાગે તો તમારે વિચારવાનું. હું એમ કહું તમે વિષય લંપટ છો, તમારે વિચારવાનું. એ આ તમારી ઇન્દ્રિયોની વાત કરે છે. હું શરીર જ નથી, ઇન્દ્રિય કેવી રીતે હોઈ શકું? અને હું ઇન્દ્રિયો નથી તો હું વિષય લંપટ છું જ નહીં. આ મને કે તમે ભોગી છો, અમારા દેશ ઉપર દેહ ખાખા ઘી, પણ મેં ક્યાં ખાધું છે? મારે મોડા ખાધું, મારી જીભે સ્વાદ દીધો. હું મારી જીભનો સાક્ષી છું. ઓહો, એટલે કોઈ પણ આપણને કંઈ કહે તો આપણે ખરાબ લગાડવાનું નહીં. કેમ? આપણે તો શરીર છીએ નહીં. અરે ભાઈ, તમે તો મોટા વિદ્વાન છો. હા, હવે સામેથી સાચું બોલ્યા કરે, હું તો વિદ્વાન છું જ ને. એ તો તને હાથ લગાડવા મેં કીધું. તું તો બુદ્ધિનો લઠ છે, લઠ. You are an idiot. No, sorry, you are genius. જ્યારે આપણને કોઈ આવું કે ત્યારે આપણે સમજવાનું કે વિદ્વાન હોય તો મારી બુદ્ધિ, ઇડિયટ હોય તો એ મારી બુદ્ધિ. આ સ્વામીજી મને ઓળખતા જ નથી. હું જો શરીર જ ના હોઉં તો શરીરમાં એટલી બુદ્ધિ પણ નહીં, તો હું વિદ્વાન પણ નહીં, અને હું મૂર્ખ પણ હોઈ શકું નહીં. હું તો અદ્રશ્ય આત્મા છું. આ સ્વામીજી તો ખોટું ખોટું હું જે નથી એની વાતો કરે છે. હોય યાર, મેં ભલે તમને ખરાબ લાગ્યું કીધું હોય, હો, પણ હવે તમને કહું છું કે તમારે જે આઘારે છો. કેમ? તમે છે ને બહુ બળવાન છો. અરે બીક લાગે,
હું તમને બળવાન કહું, તમે કોની વાત કરી? શરીરની. નિર્બળ છો, પાયલા છો, એ તો એ બી હું નથી. હા હા, પણ હવે સ્વામી તમે આગળ જે કેવું એ કહો. હું કહું તમે છે ને બહુ ધનવાન છો. હા, એ મને ગમ્યું. હો, એટલે તારા અહંકારની વાત કરું. તું અહંકાર ક્યાં છે? પણ તારું ઉપર ચઢાવવો હોય ને તમારે એવું કહેવું પડે, ધનવાન છો, સમૃદ્ધિવાન છો, તમે તો ગામના નગર શેઠ છો, તમારા જેવું કોઈ નહીં, એટલે તમને ગમે. તમને ગમે એ પણ ખોટું, અને તમને કહું કે ભિખારી છો તો એ ખોટું. કેમ? તમે શરીર ના હોય તો અંદર રહેલો અહંકાર તમે એ કઈ રીતે શકો? હા, તમે સીધો પ્રજ્ઞ છો. એવું જો મેં કહ્યું હોય તો તમારી બુદ્ધિની વાત કરી કે બુદ્ધિ સ્થિર હોય એને સ્થિત પ્રજ્ઞ કહેવાય. તમે તો બુદ્ધિના સાક્ષી છો. હવે તમને કોણે શીખવાડ્યું? અલા, અમારા શાસ્ત્રો શીખવાડ્યું. શું કહ્યું? મનોબુદ્ધ અહંકાર ચિત્તાનિનાહમ ન શ્રોત જીવે ન ચક્ર. હું અમુક કઈ નથી. ઇન્દ્રિયની, મનની, બુદ્ધિને, હું શરીર નહીં. તમે જે કહેવું મારા વિશે કહો. મને તમારા વચન અડવાના નથી અને નડવાના નથી. તમે તો યોગી પુરુષ છો યાર. તમને કશું લાગે વળગે ના. મેં તમારા ચિત્તની વાત કરી. તમે ક્યાં ચિત્ત છો? ચિત્તના સાક્ષી છો, પણ તમે ચિત્ત નથી. ચિત્ત વૃત્તિ નિરોધ એવું કહેવાય યોગ માટે. પણ આપણે યોગી નહીં. અને જો આટલી સમજ આવી જાય, યોગી નથી તો ભોગી નહીં, યોગી નહીં, ભોગી નહીં તો રોગી નહીં, રોગી નહીં તમારે વ્યાધિ નહીં, આધિ નહીં, ઉપાધિ નહીં. હે સ્વામીજી, અમે તમને વિદ્વાન સમજતા હતા, પણ તમે તો હું જે નથી એની વાત કરો છો. તમે ક્યાં મારી વાત કરો? એટલે તમે છો ને, સાચું કહું, તમે નાના હોય તો તમને તેડું નહીં. કેમ? કાળિયા કલુટા છો. ઓહો, આપણને કોઈ કાળીઓ કીધો હોય તો આપણે એમ કહેવાનું, ઓ તમને કાળીઓ કીધું ને એટલે શ્યામ સુંદર ને એ તમારા ભગવાનનું નામ છે. તમે મારા ભગવાનનું નામ બોલો, મને કેટલો આનંદ થાય. કૃષ્ણ કાળીઓ હતો, પણ એને ખરાબ નતું લાગતું. તો આપણને શું લાગવું જોઈએ ખરાબ? ટૂંકાણમાં આ દેહની વાત કરે છે. યુ આર હેન્ડસમ, બ્યુટીફુલ, સૌંદર્યવાન છો તમે, એવું કે તો પણ આપણી વાત કરતા નથી. તમારે ભાઈ કરોડોની મિલકત ચવાનો હોય. આખરે તો હું તો તમને ઓળખું છું ને, કોઈને કહેશો નહીં. શું કોઈને ના કહો? અંગૂઠા છાપ, અક્ષર વાંચતા પડતો નથી. મને અંગૂઠા છાપ કીધો. હવે આ અંગૂઠા છાપ તમે મને જયારે કીધો ત્યારે તમે એમ કહેવા માંગો હું અભણ છું, અક્ષર જ્ઞાન નથી મારામાં. પણ છે ને આ ભણે કોણ? ડિગ્રી મળે કોને? મારી બુદ્ધિને, મને નહીં. આઈ એમ નોટ BA BCom. કેટલા બાબા પૂછ્યું એટલે હું ભણે તો BCom પાસ. જતા પણ સ્વામીજી તમે પૂછ્યું અને મેં જવાબ આપ્યો આઈ એમ BCom. મારે BCom વાળાની જરૂર નહીં. ઇફ યુ આર ACom કમ, ACom કમ, BCom ન ખાઓ. પણ BCom હોય કે BA હોય કે LLB હોય, આ બધી ડિગ્રીઓ કોને મળે છે? બુદ્ધિને. અને હું બુદ્ધિ નથી, હું બુદ્ધિનો સાક્ષી છું. આવું બધું સમજે કોણ? જેની બુદ્ધિ સ્થિર હોય તે. ટૂંકાણમાં મારે આગળ જવું છે, કારણ કે વિષય છે ને પતાવો. સ્વામી રામતીર્થ, પ્રોફેસર ઓફ મેથેમેટિક્સ ઇન લાહોર યુનિવર્સિટી. એ ઘડીએ હિન્દુસ્તાન પાકિસ્તાન એક હતું.
અમેરિકા ગયા. આ ભગવા કપડાં પહેરીને બિચારા અમેરિકાની ગલીઓમાં નીકળ્યા. પછી આમ ફરી મોર્નિંગ વોક લઈને પાછા આવતા હતા. અને જેના ઘરમાં મહેમાન હતા અંદર પ્રવેશ समझी क्या हंसते हो कार्य आज रामतीर्थ घूमने निकला था, लोगों ने कहा आधा नंगा फकीर है, लोगों ने गालियां दी, लोग मेरे पर थूके स्वामी जी होश में हो के नहीं? क्या कुछ लगा के एक कप तो लगा के नहीं आए हो? रामतीर्थ जना घर में मेहमान थे कैसे? मैं तो होश में हूं, मगर बेहोश लोगों के साथ बात करने की मुझे आदत नहीं है। लोग राम के ऊपर थूके हैं, मैं थोड़ी राम हूं, ये तो मेरा नाम है। लोगों ने राम को गालियां दी ने, उसने तो गाली दी मगर मैंने स्वीकार क्या की है? मैं स्वीकार करता तो दुखी होता। शू समझाऊ शू समझो? रामतीर्थ के હું શરીર નથી। પછી એ લોકોને મને જે કહેવું કે આપણે ભ્રાંતિમાં છીએ કે આપણે શરીર છીએ, એટલે લોકો જે કંઈ આપણા વિશે કહે છે એ બધું આપણે સાચું માનીએ છીએ। સ્વામીજી તમારો પ્રવચનો બહુ મજા આવી હો, તમે તો માન વિદ્વાન જો, બીજી વાર એવું કહેતા નહીં। કારણ કે તમે જે કેવું મારા વિશે કોણ ભાઈ, તમે મને ઓળખતા ના હો તો હું જે નથી એના વિશે માથાજી શું કરવા કરો છો? શું કારણ? આ બીજી પાયાની વસ્તુ સમજાઈ જશે ને તો તમને જીવન જીવવાની માસ્ટર કી મળી જશે। કોઈ તમારું અપમાન કરી શકે જ નહીં, કોઈ તમારી નિંદા કરી શકે જ નહીં। એટલે તમે એ બાબતે મૌન રહો છો। પ્રશ્ન શું છે? કેમ પ્રભાષિત, કેવી રીતે બોલે છે? ક્યારે નિંદા થાય ત્યારે, સ્તુતિ થાય ત્યારે। એટલે એમ કે સીધો પગ ન હોય એ કઈ બોલે જ નહીં, મૂગો ગુગો થાય એવું નહીં। તમારે જેવા શિષ્યો આવે, જિજ્ઞાસુ આવે, કોઈ પ્રશ્ન પૂછે તો જરૂર બોલે, પણ એમને બકવાસ કરે નહીં। એનું નામ સ્થિત પ્રજ્ઞ, જેની બુદ્ધિ સ્થિર છે તે, જે આપણો વિષય છે તે। એ પછી આવે છે પ્રશ્ન કિમ આસિત। આટલું જ આપણે ચલાવ્યું ને, હવે આગળ જવું ને। એટલે એ કેવી રીતે બેસે છે, એટલે બેસે છે એવો પ્રશ્ન નથી પૂછ્યો। અર્જુને એવું પૂછ્યું કે સમાધિસ્થ થવા માટે એ કેવી રીતે ઇન્દ્રિયો ઉપર સંયમ કેળવી અને બેસે છે, અર્થાત ઇન્દ્રિયોને વિડ્રો કરીને। પાછું તમને મૂંઝવણ પડી આ વિડ્રો કરીને। એટલે તમારામાંથી કેટલા લોકોને કાર ચલાવતા આવડે છે? મહેરબાની કરીને બેન કે ભાઈ હાથ ઊંચો કરો। એટલે કાર ચલાવતા આવડે હાથ ઊંચો કરો ને, સરસ। અમારે કહો આમ સીધું ચલાવવું હોય તો અઘરું પડે કે રિવર્સ ડ્રાઇવિંગ અઘરી પડે? અને મુંબઈ જેવા શહેરમાં ગયા હોય ને, 10-12 ગાડીઓ પાર્ક કરેલી હોય, પછી એક જ જગ્યા હોય, એટલે આમ સ્ટેરિંગ પકડ્યું હોય, પછી આમ જોવાનું, પછી આમ જોવાનું, સેન્ટર મિરર જોવાનું। પણ અમે જૂના જમાનાના, એટલે અમે તો ડોકું બહાર કાઢી નાખતું હોય। પણ નવા જે લોકો ટ્રેન થાય ને એ લોકો મિરરનો ઉપયોગ કરે। અને હવે તો નવી કાર કેટલી સરસ નીકળી ગઈ, પેલો વચમાં રિવર્સ દેખાય બધું, પણ રિવર્સ ડ્રાઇવિંગ ઇઝ વેરી ડિફિકલ્ટ। આમ બધું જો કરવું પડે, અને આપણી ગાડી પેલે લઈને આવે। એટલું જ નહીં, જો જમણા બાયણેથી ડ્રાઈવરને બહાર નીકળવું હોય ને તો પેલી ગાડીની એટલી નજીક નહીં ઊભી રાખવાની કે ખુલે જ નહીં, થોડું ડિસ્ટન્સ રાખવું પડે, અને આ બાજુ રાખવું પડે। એટલે રિવર્સ ડ્રાઇવિંગ ઇઝ વેરી ડિફિકલ્ટ। કૃષ્ણ પરમાત્મા રિવર્સ ડ્રાઇવિંગની વાત કરે। શું કહે છે? આંખથી રૂપ જોવાનું બંધ કરીને પાછી લાવો। હા,
શેની વાત છે? કેમ બેસે છે ધ્યાન કરવા માટે. ઇન્દ્રિયોથી કંઈ જોવાનું નહીં, કાનથી કંઈ સાંભળવાનું નહીં, નાકથી કંઈ ઊંઘવાનું નહીં. પણ સાંભળી, તમે આટલા મોટા પ્રવચનો છે ને, અમે બધા નજીક બેહાડીએ અને મારો બીજી લાઈનનો નંબર હોય અને પહેલી લાઈન બે બેન બેઠા હોય અને મોગરાની વેણી નાખ્યો હોય, આવું ઊંઘવાનું મન થાય કે નહીં? નહીં. પાછળની વેણીને ઊંઘવાની ને. એમ નાકને ગંધ અને સુગંધમાંથી પાછું લાવો એટલે વિડ્રો, એટલે રિવર્સ ડ્રાઇવિંગ. એવી રીતે 5 ઇન્દ્રિયોને પાછી બોલાવી લો તો બહિર્મુખી થવાય ના, એક્સ્ટ્રોવર્ટ ના થવાય. આ શેના માટે આવું કરવાનું? ઇન્ટ્રોવર્ટ થવા માટે, અંતર્મુખી બનવા માટે. એટલે અર્જુનનો પ્રશ્ન એવું નથી કે કેવી રીતે બે છે એવું ને. પછી કેટલાક એમાં પદ્માસનમાં બેસીએ છીએ, કેટલાક એમાં આસનમાં બેસીએ છીએ, કેટલાક પૂંછડા આસનમાં બેસીએ છીએ. પછી ને આવું બધું વાંચેલું હોય લોકોએ, એટલે પછી ઘેર જઈને એક પગ નીચે એના પછી ચાંટીઓ ચડતો ના, તો જબરજસ્તીથી ચાંટીઓ ચડાવી દીધો અને 10 મિનિટ થાય એટલે કે એટલે ઘરમાં કોઈ છે કે નહીં, ઘરમાં કોઈ છે કે નહીં. એટલે શું થયું તો કે છે ને ક્રીન વાન બોલાવો, કેમ? ટાંટીઓ નીચે ઉતારે. ક્રીન નહીં બોલાવે પણ પગે ખાલી ચડી જાય, એવી રીતે નહીં બેસવાનું. સુખાસનમાં બેસવાનું. એને શું કહેવાય? તમને જેમાંથી સુખ મળે એમાં બેસવાનું. કેમ આશિત, કેવી રીતે બેસે છે ધ્યાન માટે? એટલે ટૂંકમાં સુખાસનમાં બેસવાનું એવું કહ્યું એટલે લોકો સમજી બેઠા કે ટટાડ્યો, શરીર સ્થિર રાખો. અને ઝાડ છે સ્થિર જ છે તો ઝાડને નિર્વી કરવા સમાધિ લાગી જાય. શરીર સીધું રાખવાનું એવું નહીં તો કોને? સુખ સ્થિર રહેવું જોઈએ, સુખમાં વિચલન ના થવું જોઈએ. વી મસ્ટ બી હેપી. જબરજસ્તી ચાંટ્યો ચડાવવા નહીં ઉપર. મન સ્થિર રહેવું જોઈએ, બુદ્ધિ સ્થિર રહેવી જોઈએ. અને લોકો સમજી બેઠા શરીર સ્થિર રાખીને બેહવાનું. અને એવું તો આવે છે ચોપડીઓમાં. ગરદન આમ નમીને નહીં, આમ નમીને નહીં, આગળ નમીને નહીં. કેટલા લોકો છે ને, માફ કરજો મને ભાઈ, અહીં આવા પ્રવચનમાં પહેલી રૂમમાં બેઠા આવે પછી ત્યાં સુધી વાંધો નહીં, ત્યાં સુધી વાંધો નહીં, લારે ટપાકો. પછી હું પહેલી રૂમમાં બેન ઊંઘો છું સાજી છે ને, મને આંખો બંધ કરી અને હાભરવાની ટેવ છે. લો હાવરો બુદ્ધિવાળો. તને જો આંખો બંધ કરીને તારે હાભરવું હોય તો ઊંધો ફરી જાય. મારી સામે હું કા બેઠો? જો ધ્યાન કરવા, નિધિધ્યાસન કરવા, ચિત્તની એકાગ્રતા કરી અને કેવી રીતે આત્મવિચાર કરે છે એવો પ્રશ્ન છે. શ્રમ દમ સંપન્ન થઈને કેવી રીતે બેસે? શ્રમ અને દમ બે ટેકનિકલ ટર્મિનોલોજી ધ્યાન માટેની. શ્રમ એટલે મન ઉપર કાબુ અને કંટ્રોલ, દમ એટલે ઇન્દ્રિયો ઉપર કાબુ અને કંટ્રોલ. એટલે ઇન્દ્રિય અને મન ઉપર કંટ્રોલ કરીને કેવી રીતે ધ્યાન કરવા બેસે છે, જેથી કરી મન ઉપર કંટ્રોલ હોય તો મન બહાર જાય નહીં. તમારું મન તમારે પરમાત્મા સાથે સંલગ્ન કરવાનું છે. યુ મસ્ટ બી, તમે જ્યારે બેસો આંખ બંધ કરીને ત્યારે યુ મસ્ટ બી ટ્યુન્ડ વિથ હાયર રિયાલિટી. જે પરબ્રહ્મ છે એની સાથે એકાગ્રતા તમારી થાય મન દ્વારા. એવી એવો પ્રશ્ન છે કેવી રીતે બેસે છે. લોકો ખોટે ખોટે ઊંધે છું તો સમજી બેઠા છે. સુખ અચળ સ્થિર રહે એવી રીતે બેસવાનું. એટલે એક શબ્દ પ્રયોગ છે સુખાસનમાં બેસવાનું. તમે બે પગ આમ કરીને બેસો નો પ્રોબ્લેમ,
જો તમને કહી દઉં પગ આમ આગળ પહોળા કરીને બેસો, નો પ્રોબ્લેમ. તમે ગમે કોઈ ટેકો દઈને બેસો, ઉંમર થાય તો બેસવું પડે, નો પ્રોબ્લેમ. તમારું મન સ્થિર રહેવું છે, બુદ્ધિ સ્થિર રહેવી જોઈએ. તમારે સ્થિત પ્રજ્ઞ થવું છે. ઊંધે જતું એવું કંઈક આ બધું સમાજમાં ચાલ્યું છે, સમજ્યા વગરની વાત. કોઈને સમજાયું નથી કેમ આશે, કેમ બેસે, અર્જુન શું પૂછવા માંગે છે. અર્જુન કહે છે અંતર્મુખ થઈ, ઇન્ટ્રોવર્ટ થઈ આત્મ સાક્ષાત્કાર માટે કેવી રીતે આસન લગાવે છે એમ પૂછ્યું. એને એમ કહ્યું બહિર્મુખતા દૂર કરી અને કેવી રીતે બેસે છે એવો પ્રશ્ન. સમાધિ માટે કેવી રીતે બેસે છે એવો પ્રશ્ન. અંતમાં સાધન ચતુષ્ટય થઈ અને કેવી રીતે બેસે છે એવો પ્રશ્ન. તો શું પ્રશ્ન હતો? પહેલા તો એની વ્યાખ્યા આવી ગઈ, પછી પૂછવામાં આવ્યું કિમ પ્રભાષે, તો એટલે સ્તુતિ નિંદામાં કેવી રીતે બોલે છે તે. ત્રીજો પ્રશ્ન કિમ આસિત, એટલે કેવી રીતે બેસે છે તે. ચોથો પ્રશ્ન છે અર્જુનનો વ્રજેત કિમ, આવી સ્થિર બુદ્ધિ વાળો ચાલે છે કેવી રીતે. એવું નહીં, પોતાનું જીવન વ્યવહાર કેવી રીતે ચલાવે છે એમ પૂછવું છે. સ્થિત પ્રજ્ઞ જ્ઞાનીને જો સર્વત્ર બ્રહ્મ દર્શન હોય, એને બધામાં જો બ્રહ્મ જ દેખાતો હોય કે આત્મા જ દેખાતો હોય, જેને આત્મદર્શી કહેવામાં આવે છે, તેવો આત્મદર્શી પોતાનો જીવન વ્યવહાર કેવી રીતે ચલાવે છે, ચાલે છે એવું નહીં. કારણ કે જો બધામાં જેને આત્મા દેખાતો તો એની પાસે કળા છે, ટેકનિક છે. હું પૂછું તમારું નામ શું? રમણ. પેલો કે મગન, પેલો કે છગન. ભાઈ તમારું નામ શું? રમીલા, કાંતા, શાંતા. તો રમીલા, કાંતા, શાંતાને બાદ કરો, રમણ મગનને બાદ કરો તો શું બચ્યું? આકાર. કાં તો સ્ત્રીનો આકાર હોય, કાં તો પુરુષનો આકાર. નામ કાઢી નાખ્યું મેં બધાને. હવે શું બચ્યો? આકાર. અને આકાર હોય એનો જન્મ હોય, જન્મ હોય એને મોત હોય, એ વિનાશી કહેવાય. તો એને જોઈને શું કરવાનું? નિરાકારને જોવું. નિરાકાર તો એક જ છે, એનું નામ છે સત ચિત આનંદ સ્વરૂપ આત્મા. તો જે બધામાં આત્મદર્શન જ કરતો હોય એવો પુરુષ પોતાનું જીવન કેવી રીતે ચલાવે છે, જીવન એટલે જીવન વ્યવહાર કેવી રીતે ચલાવે છે, કેમ ચાલે છે એવું નહીં. કેમ એવો પ્રશ્ન? કારણ કે જે જ્ઞાની હોય ને એને જે કઈ પદાર્થો દેખાય એ બધા બ્રહ્મ સ્વરૂપ જ હોય. વૃક્ષ બ્રહ્મ, પર્વત બ્રહ્મ, બ્રહ્મ કહો કે આત્મા કહો, there is one and the same. જે કઈ દેખાય ને દ્રશ્ય, એને કહેવાય દ્રશ્ય પ્રપંચ. પ્રપંચ એટલે બધામાં પાંચ 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 વસ્તુઓ છે. તે આપણું શરીર શેમાંથી બન્યું? તો પંચમહાભૂતમાંથી. આપણી જ્ઞાનેન્દ્રિયો કેટલી? તો કે 5. આપણી કર્મેન્દ્રિયો કેટલી? તો કે 5. તમારા જમણા હાથના આંગળા કેટલા? તો કે 5. ડાબા હાથના કેટલા? તો કે 5. પગના કેટલા? તો કે 5. તમારા પ્રાણ કેટલા? પ્રાણ, વ્યાન, ઉદાન, સમાન એ બધા કેટલા? તો કે 5. અને ઇન્દ્રિયોના વિષયો કેટલા? તો કે 5. 5 5 5 5 5 5 એટલે પ્રપંચ. એટલે જે જ્ઞાની હોય ને એને અદ્રશ્ય પ્રપંચમાં જે કહે છે એ બધું આત્મા સ્વરૂપ જ છે. કારણ કે એ નામ આકાર બાદ કરી અને અંદરની વસ્તુનું દર્શન કરે છે માટે. તો ભોગ્ય પદાર્થો છે ને એ પણ બ્રહ્મ એટલે આત્મા. આપણે જ્યારે આપણા ધર્મ પ્રમાણે હાથમાં પાણી લઈ ખાવા બેસીએ, ઓમ બ્રહ્માર્પણમ બ્રહ્મવી, આમ પાણી થાળીની આજુબાજુ ફેરવીએ. રોટલી બ્રહ્મ, શાક બ્રહ્મ, ભજીયો બ્રહ્મ, ખાખરો બ્રહ્મ, ઘી બ્રહ્મ, બધું જ બ્રહ્મ. કારણ કે નામ અને આકારને વાત કરી નાખવા તો શું દેખાય? બધું બ્રહ્મ
બ્રહ્મ અને બ્રહ્મ. તો આ જે ભોગ્ય પદાર્થો છે એને ભોગવનાર ભોગતા કોણ? બ્રહ્મ. એટલે આ બ્રહ્મ અને પેલું બ્રહ્મ. એટલો મોટો જ્ઞાની કવિ કહી ગયો, કશું સમજાયું નહીં. એને કહ્યું બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સામે. મૃદુલાબેન, આ નરસિંહને કોણ સમજશે? નકરું વેદાંત ભૂલી ગયા. એટલે જે આત્મદર્શી હોય, ભોગતાય બ્રહ્મ, ભોગ્ય પદાર્થ હોય બ્રહ્મ, અને ભોગ કરવાથી સુખ મળે તોય બ્રહ્મ અને દુઃખ મળે તોય બ્રહ્મ. કારણ કે આ બધું મનથી અનુભવાય છે. અને મનોબ્રહ્મેતિ એવું આવે છે ને, શેમાં આવે છે? તૈતર ઉપનિષદ. દિવ્યજાનાત. આ બધું જ બ્રહ્મ છે, બ્રહ્મ સિવાય કંઈ છે નહીં. આ જગત બ્રહ્મ, જીવ બ્રહ્મ, ઈશ્વર બ્રહ્મ, જીવ જગત ઈશ્વર બ્રહ્મ. બ્રહ્મ સિવાય એટલે આત્મા સિવાય કંઈ છે જ નહીં. તો એવું જેને જ્ઞાન છે એ પુરુષ જીવન વ્યવહાર કેવી રીતે ચલાવે છે એવું અર્જુનને પૂછવું છે. અને આપણે સમજી બેઠા એ કેવી રીતે ચાલે છે. લંગડી લઈને કૂદતો કૂદતો ચાલે, દીડકા જઈને ઠેકડા મારતો ચાલે. એટલે એવું નથી પૂછ્યું એને. જ્ઞાની પુરુષ જીવન વ્યવહાર કેવી રીતે ચલાવે એને બધામાં બ્રહ્મ દેખાય. એટલે ગીતાએ શું કહ્યું? વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિની સુનિચૈવ સ્વપાકે જ પંડિતા સમદર્શિન. જ્ઞાનીને કૂતરામાં સાંભળજો, બરાબર? તમારે ખાસ સાંભળજો. માફ કરજો, જય જિનેન્દ્રવાળા બરાબર સાંભળે, કારણ કે ત્યાં એવી વાતો છે નાનો જીવ અને મોટો જીવ. there is nothing like નાનો જીવ કે મોટો જીવ. આત્મા એક જ છે, નિરાકાર છે, અદ્રશ્ય છે. જોઈ તો અહીં એમ કહેવામાં આવ્યું કે ગાયમાં જે આત્મા છે, હાથીમાં જે આત્મા છે, કૂતરામાં જે આત્મા છે, અને બ્રાહ્મણમાં જે આત્મા છે, અને સ્મશાન મળદું લઈને જાય પેલો કપડ કાઢી નાખે એને શું કહેવાય? કપડ લઈ લઈને શું કહેવાય? ચાંડાલ. એટલે બ્રાહ્મણમાં, ચાંડાલમાં, કૂતરામાં, હાથીમાં બધા નામ કાઢી નાખો, આકાર કાઢી નાખો તો આત્મદર્શન કરનારો એવું આત્મદર્શી કહેવાય, સર્વાત્મદર્શી. એવું વ્યક્તિ પોતાનો જીવન વ્યવહાર કેવી રીતે ચલાવે છે? મને માફ કરજો, જો આત્મા નાનો મોટો હોય તો કીડી મરી જાય અને એનો બીજો જન્મ હાથીમાં થાય, તો જે કીડીનો નાનો આત્મા હોય એ હાથીને કયા ભાગમાં રહે? અને હાથી મરે તો એવડો મોટો આત્મા બીજા જન્મે જો કીડી મકોડો બને તો ક્યાં જાય? માફ કરજો, મને તત્વજ્ઞાન સમજાવું છું. ટૂંકમાં સ્થિતપ્રજ્ઞ જ્ઞાનીના વિષયમાં આ બધું કહેવાય કે પોતાનું જીવન વ્યવહાર કેવી રીતે ચલાવે છે તે. એટલે કયું વ્રજેત કેમ ચાલે છે કેમ. ટૂંકાણમાં અર્જુનના મોટાભાગના પ્રશ્નો આપણે સમજી ચૂક્યા છીએ, અને હવે આપણે ભગવાન આ બધા પ્રશ્નોનો ઉત્તર કેવી રીતે આપે છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. પ્રશ્નો સમજાયા કે નહીં અને યાદ રહ્યા કે નહીં, અને વિસ્મરણ થયું છે કે પ્રશ્નો બરાબર યાદ રાખે? જો યાદ હશે તો એ ભગવાન ઉત્તર આપશે ને એનું કનેક્શન થશે, અને તમે સમજી શકશો કે સ્થિત પ્રજ્ઞ એટલે કોણ. આ વિષય મેં નથી પસંદ કર્યો, તમારા આયોજકોએ પસંદ કરી મને કહ્યું કે આના પર બોલો, એટલા માટે હું બોલું છું. તો હવે આપણે કૃષ્ણ પરમાત્માનો ઉત્તર સાંભળીએ. શ્રી ભગવાન ઉવાચ. શ્રી ભગવાન ઉવાચ પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થમનોગતાન આત્મન્યેવાત્મના તુષ્ટઃ સ્થિતપ્રજ્ઞસ્તદોચ્યતે.
કહ્યું અર્જુનના 4 પ્રશ્નો, એક મુખ્ય વ્યાખ્યા શું છે અને 3 પેટા પ્રશ્નો. હવે ઉત્તર આવે છે. ભગવાન કહ્યું પ્રજહાતિ યદાગમાન, એ સંદર્ભમાં હે પાર્થ, અર્જુનનું બીજું નામ પાર્થ છે. પૃથા પુત્ર છે, માટે એને પાર્થ કહેવામાં આવે છે. હે પાર્થ, યદા એટલે જ્યારે, મનોગતાન સર્વાન મનમાં રહેલી સર્વ કામનાઓ. હે પાર્થ, એ અર્જુન, તે પ્રશ્ન તો પૂછો પણ જવાબ સાંભળ. મનમાં રહેલી સર્વ કામનાઓ જ્યારે કોઈ પ્રજહાતિ ત્યજી દે છે, ત્યાગી દે છે, છોડી દે છે. શું છોડી દે? કામનાઓ. કામનાઓ પર્યાય વાસનાઓ. કામના કોઈ વાસના કહો, વાત એક નહીં એક, પણ ક્યાં રહેલી? મનમાં રહેલી. ભૂલથી પણ કોઈ ડોક્ટર હાજર હોય તો એને પૂછી જોયું, એ લોકોએ પોસ્ટમોર્ટમ કર્યા હોય, બ્રેન કાઢીને દેખાય, મન દેખાય નહીં. વી કેન ઓપરેટ હ્યુમન સ્કલ, વી કેન ટેક આઉટ બ્રેન, we can touch brain, we can feel brain, we can pinpoint brain, but not mind. મન કોઈ જોયું નથી અને એ મનની વાત ચાલે. પણ સમજી, જે વસ્તુ આંખે દેખાય નહીં એને માનીએ શું કરવા? અમે બધા ભણેલા યુનિવર્સિટી ડિગ્રી વાળા છે, અને આઈ એમ ડબલ ગ્રેજ્યુએટ. જો ભાઈ, ના દેખાય એ સત્ય છે, જે આંખે દેખાય એ ખોટું છે. યદ દ્રષ્ટમ તન્નષ્ટમ સિદ્ધાંત છે. તું યુનિવર્સિટી ડિગ્રી લઈને આવ્યો હોય અને આ બધું મને સમજાવે, હું શું કરું? નહીં, ટેબલ ઉપર બતાવો, લેબોરેટરીમાં બતાવો, એક્સપેરિમેન્ટેશન અમારે કરવું છે. યાદ રાખજો, સાયન્સ ઇઝ બેઝડ ઓન એક્સપેરિમેન્ટેશન, વેરિફિકેશન એન્ડ કરેક્શન. આત્મા ઇઝ નોટ ઓપન ફોર એક્સપેરિમેન્ટેશન, વેરિફિકેશન એન્ડ કરેક્શન. આત્મા અપરિવર્તનશીલ છે, અદ્રશ્ય છે, નિરાકાર છે, માટે જે સત્ય છે. આ દેખાય છે આગળના ઉપર રહે. અરે તારે કયું ઉપર રહે? ઉપર રહે. અરે આ રૂમાલને કેટલી વાર કીધું ઉપર રહે, નીચે આવે. રૂમાલ આંખે દેખાયો, નીચે કેમ આવ્યો? ઓ, તમને ખબર છે કે ગુરુત્વાકર્ષણનું બળ, ફોર્સ ઓફ ગ્રેવિટેશન, ગુરુત્વાકર્ષણનું બળ આંખે દેખાય છે? આંખે દેખાય છે? દેખાય છે આંખે ના? તો શું કામ માનવો? માનવું જ પડે. નથી એ સત્ય છે, ન દેખાય સત્ય છે. આ વાયર દેખાય છે કે નહીં? પણ એની અંદર ઇલેક્ટ્રિસિટી છે, એ દેખાય છે? તો ઇલેક્ટ્રિસિટી નથી. મારા બેટા, ખાસ કરીને મુંબઈ વાળા ભેગા થાય, પેલી ઇલેક્ટ્રિક ટ્રેન દોડતી દેખાય છે કે નહીં? અલા કે ના? તો એની ઉપર દંડો હોય, એની ઉપર વાયરની થોડી જોઈન્ટ હોય. હવે હું તમને પૂછું, મુંબઈ વાળાને ઇલેક્ટ્રિક ટ્રેન બોરીવલીથી ઉપડે અને સેન્ટ્રલ સુધી જતી હોય અને એ ટ્રેનની ઝડપ 180 કિલોમીટરની હોય, તો બોલો વીજળીની ઝડપ કેટલી? અરે મુંબઈ વાળાને પૂછું છું, વીજળીની ઝડપ જ ના હોય. ઇટ ઇઝ એવરીવેર. એ તારમાં છે. તો દેખાય એટલે ના દેખાય એ સત્ય હોય. ઠોકમ ઠોક મારા બેટા કહે છે કે જે દેખાય સત્ય છે. મારે એટલું સમજાવું છે કે મન છે ને એ દેખાય નહીં,
અને તો પછી મનમાં રહેલી વાસના ઉપર દેખાય ના, પણ એ સત્ય છે. એટલે ભાઈ સવારે મને કોક છે ને આ છે મળ્યું લો આ શું છે? ફૂલ છે ને. આ ફૂલને હું અહીં આટલે દૂર મૂકી દઉં છું. એની ખુશ્બુ આવે છે કે નહીં? ગુલાબ હોય, મોગરો હોય, ખુશ્બુ આવે કે નહીં? આવે ને. ખુશ્બુ આંખે દેખાય તો શું કામ માનો છો ખુશ્બુ છે? ખુશ્બુ જ હોય, દેખાય નહીં. અત્તર ત્યાં પડ્યું હોય તો એની ખુશ્બુ હોય. હવાનું દૂધ પાક ખાધેલું ને અને મેં કેસર નાખ્યું હોય તો કેસરની ખુશ્બુ દેખાય નહીં પણ હોય. મારે એટલું જ કહ્યું, ના દેખાય એ સત્ય છે, દેખાય છે બધું અસત્ય છે, મિથ્યા છે. એટલે એમ કહ્યું કે અર્જુન એ પાર્થ, મનમાં રહેલી બધી વાસનાઓ જ્યારે ત્યજી જાય ત્યારે તું સ્થિતપ્રજ્ઞ થઈ શકે. પ્રજાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતન, મનમાં રહેલી આ વાસના ક્યારે મનમાં. Our unconscious mind is storehouse of all dissatisfied desires. અતૃપ્ત વાસનાઓ બધી મનમાં રહે અને એ સ્ટોર હાઉસ છે. જેમ તમારા રસોડાની બાજુમાં સ્ટોર હતો, ડબલા ડબલી ગોઠવ્યું લાઈ લઈને રાધો, એમ આ બધી અસંતુષ્ટ વાસનાઓ અંદર રહે અને પછી એ અનકોન્શિયસ માઇન્ડમાં હોય અને પછી ઉપજાગ્રત મન એટલે એક બીજું મન છે. આપણે વી હેવ કોન્શિયસ, અનકોન્શિયસ, સબકોન્શિયસ એન્ડ સુપ્રા કોન્શિયસ માઇન્ડ. એટલે અનકોન્શિયસ માઇન્ડમાંથી ઉપજાગ્રત મનમાં સબકોન્શિયસ માઇન્ડ ઉપર પેલી અતૃપ્ત વાસના આવે એટલે સ્વપ્ન દેખાયા કોઈ. એટલે સ્વપ્ન સૃષ્ટિનું આપણે સર્જન કરીએ. ડ્રીમ ઇઝ નથિંગ બટ પ્રોજેક્શન ઓફ માઇન્ડ. આપણું મન જ ઊભું કરે છે ને. તમે ઊંઘતા હોય ખાટલામાં અને સપનામાં જંગલમાં હોય, જંગલ કોણે ઊભું કર્યું? મન દ્વારા. જંગલના ઝાડ કોણે ઊભા કર્યા? મન દ્વારા. જંગલમાં જો દેખાય વાઘ તો કોણે વાઘ પેદા કરે? મન. તમે સિનેમા જોવા જાઓ થિયેટરમાં ત્યારે પ્રોજેક્ટર જુદું હોય, સ્ક્રીન જુદો હોય, પ્રેક્ષકો જુદો હોય, પણ સિનેમા જો તમે સ્વપ્નમાં જોતા હોય તો પ્રોજેક્ટર કોણ બન્યું? મન. સ્ક્રીન કોણ બન્યું? મન. સ્ક્રીનમાં દેખાતા દ્રશ્યો કોણ બન્યું? મન. એક જ મન બધું ઊભું કરે છે અને એ મન દેખાતું નથી. એ મનની કૃષ્ણ વાત કરે છે કે મનમાં રહેલી અતૃપ્ત કામનાઓ બધી તું છોડી દઈશ ત્યારે તારી બુદ્ધિ સ્થિર થઈ જશે અને તું કેવો થઈ જઈશ? તારા દ્વારા તું તારામાં સંતુષ્ટ થઈ જઈશ. આત્મની એવ આત્મના તુષ્ટ. અને જ્યારે આવું થશે, મને કોઈ વસ્તુ મળે અને સંતોષ થાય એવું નહીં, કઈ ન મળે અને છતાં સંતુષ્ટ હોવું, એ સાચો સંતોષ છે. કોઈ વસ્તુ મળે અને સંતોષ થાય એ વાત જુદી. બેન તમે થાળી બતાવો, તમને ખાકર પર ઘી કોણે આપી દીધું? તો જો પેલી બેન બચે લીલા હાલના બાર એને લીધું. હા, મને નથી આલ્યો. અને પણ તમને કઈ ના મળ્યું હોય ને તો એ સંતોષ થવો જોઈએ. ચિત્ત પર ન થવાય. આખરા પર ઘી નથી લગાડ્યું મારા બેટા કે છે અને અમારે ચિત્ત પર ન થવું છે. કશું ન મળે અને છતાં સંતોષ થાય એ સ્થિતિ સ્થિતપ્રજ્ઞની છે.
એટલે પોતે પોતાના દ્વારા પોતાનામાં સંતુષ્ટ હોય, આત્મની એવ આત્મના તુષ્ટ તદા સ્થિત પ્રજ્ઞસ્તદોચ્યતે, એને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. પ્રજ્ઞાદીય રાખવામાં બધું જ કામનાઓ છોડી દીધી છે મનમાં રહેલી. બે છે સ્થિત પ્રજ્ઞના મહાનમાં મહાન લક્ષણ જેને કહેવામાં આવે. એક તો પોતે પોતાનામાં સંતુષ્ટ રહેવું, નંબર 1, અને બીજું બધી કામનાઓ વાસનાનો ત્યાગ કરવો. એટલે કામના ત્યાગ અને પોતા દ્વારા પોતામાં સંતોષ એટલે સંતુષ્ટિ, આ બે મુખ્ય લક્ષણ છે. હું ડિટેલમાં સમજાવું છું એટલે મને વાર લાગે છે. આ બધા શ્લોક લેવા જાઉં તો જગદીશભાઈને કહેવું પડે કે બધું બંધ, એક સ્થિત પ્રજ્ઞ આપણે 3 દિવસ વાત કરો. કઈ વાત નહીં, હું થોડી મુખ્ય વાતો તમને સમજાવી દઉં કે સ્થિત પ્રજ્ઞ એટલે કોણ. તો મેં કહ્યું તે પ્રમાણે આ દેશ એવો છે ને ભારત, એમાં મહાત્મા નથી પૂજાતા. એ બી ભ્રાંતિમાં ના રહી જાઓ કે સફેદ કપાળવાળા, શ્વેતાંબર, દિગંબર એ લોકો પૂજાય છે એવું ના માનતા. આ ભગવાન પગે લાગવાનું નો, ત્યાં પૂજાય છે. એ શ્વેતાંબર હોય, દિગંબર હોય, ગમે રંગવાળો હોય, એનો ત્યાગ પૂજ્ય છે. એટલે કૃષ્ણએ કીધું કે મનમાં રહેલી બધી વાસના જ્યારે તે જઈ જાય ત્યારે બુદ્ધિ સ્થિર થાય. ખાલી રંગ જોઈને મારા બેટા પગે લાગવા માંડ્યા, સમજ્યા કર્યા વગર. એની વાસનાઓ ત્યાગી છે, એટલે એને બી ભંડોળ ભેગું કરવું છે, એને બી ચેલા ચેલીઓને મૂડી ઈઠા કરવા, એનામાં કેટલી બધી વાસનાઓ. સ્થિત પ્રજ્ઞ એટલે કોણ? મનમાં રહેલી બધી જ વાસનાઓ, એ પાઠ મનોગતાન સર્વાન કામાન પ્રજાતિ, પ્રજાતિ એટલે ત્યાગ, એવું જે કોઈ હોય. એટલે ભારતમાં ત્યાગ પૂજાય છે. માણસને યાદ રાખે, સમજ ત્યાગ શું કામ પૂજાય છે? તમે ભેગું કરો ને, એકઠું કરો ને, એ તો જ આ સમાજમાં તમારી કિંમત. તમને કહે શેઠી આવો, શેઠી પધારો એવું કહેશે. અને ઠંઠન ગોપાલ હશો તો કોઈને બોલાવે. એટલે સંગ્રહ પૂજ્ય છે કે સંગ્રહ છોડી દીધેલો હોય એનો પર્યાય શબ્દ શું છે ભાઈ? બધું છોડી દે ને શું કહેવાય? અપરિગ્રહી. અને પેલો કેવો કહેવાય? પરિગ્રહી. લો, તમને તો જ્ઞાન છે, મને એમ કે તમને નહીં ખબર હોય. સમજ, અમારા ધર્મમાં છે ને અપરિગ્રહ ઉપર બહુ ભાર દેવામાં આવે. ઓહો, સરસ. માટે તમે શું ધનાટે છો? માટે તમે સોના ચાંદીની દુકાનો ખોલી છે? માટે તમે હીરાના વેપારી બન્યા છો? માટે તમે વસ્ત્રોની દુકાનો ખોલી છે? તમારા ધર્મે તમને અપરિગ્રહી બનાવવાની વાત કરી, પણ શું કર્યું તમે? પરિગ્રહ કરવું. અહીં ત્યાગની વાત આવે છે. અને પાછું સ્થિત પ્રજ્ઞ થવું છે. કેવી રીતે સમજાશે આ સમાજને? યાદ રાખવાનું, ત્યાગ મુખ્ય છે. સમજે એવું ઘાંટા પાડી જોરથી બોલો ને કે ત્યાગ પૂજ્ય છે એટલે અમે માની લઈએ, એવા નથી. આ તો તમારું માન રાખીને મેં ચૂપચાપ ખુરશીમાં બેઠા છીએ. તો તમારે તમને સમજાવવું પડે કે ત્યાગ પૂજ્ય છે. એક જ વાત કરું, તમારી માએ દુઃખ વેઠ્યું, વજન ઉપાડીને બાપડી પેટમાં ફરતી હતી 6 મહિના, 7 મહિના, 8 મહિના, 9 મહિના. ગર્ભનો ત્યાગ ન કર્યો હોત તો તમે ક્યાં હોત? તમારા જીવનનું પ્રથમ પગથિયું ત્યાગ છે. તમારી માએ ગર્ભનો ત્યાગ કર્યો, તમારી પ્રસૂતિ થઈ, તમારે અસ્તિત્વમાં આવ્યા.
પછી શક્તિ મેળવવીથી. તો શક્તિ મેળવવા માટે તો ખોરાક ખાવો પડે, પણ છે ને અમારે દાંત નથી, એટલે માના સ્તનમાં દૂધ આપવામાં આવ્યું. પછી દૂધ છોડાવી દેવામાં આવે, દૂધનો ત્યાગ કરવામાં આવે. સેકન્ડ સ્ટેપ, તમને અન્ન આપવામાં આવ્યું. અન્ન બહુ ખાધું. સ્વામીજી, શું દૂધપાક, શું મેટ, શું અંદર સૂકો મેવો, બહુ મજા આવી ગઈ. ખાધો 3 વાર વાગી હતી એમ. એની બાજુમાં આ બીજું લીધું, ત્રીજું. તમે જેટલી બધું જ ખાધું. બધું ખાધું? હા. હવાના ભરમાં એનો ત્યાગ ના કરો. સારું હતું ને, મગાઈ બદામ હતી ને, પિસ્તા હતા ને, તો સવારે ત્યાગ શું કામ કરી દીધું? એ બધી વસ્તુનો અમારે ત્યાગ નથી કરો. પાણી પીધેલું? હા. સૂપ ખાધેલું? હા. ઘડી? હા. તો પેશાબ કરવા ના જશો. પાણીનો ત્યાગ કરશો નહીં, પ્રવાહીનો ત્યાગ કરશો નહીં, તો શું થશે? હું તમને સમજાવું છું. પરિગ્રહ અપરિગ્રહ, જેટલો પરિગ્રહ કરવા હંગરી થાવો પેટમાં, ના બહાર કાઢશો. આજે છો ને, કાલે ગેરહાજર રહેશો. એટલે હવે સમજાયું કે આ ત્યાગ તો બહુ મુખ્ય વસ્તુ છે. સ્વામીજી, આ બાળપણ હતું અમારું, તો બાળપણનો ત્યાગ ના કરો ને તો યુવાનીમાં કેવી રીતે આવીએ? એ યુવાનીનો ત્યાગ ના કરો ને તો મધ્યાવસ્થામાં કેવી રીતે આવીએ? પ્રૌઢ કેવી રીતે બનીએ? હા, ઘડિયાળ ટાઈમ જોયો મેં. આટલી વારમાં સાચું કહેજો, કેટલી વાર શ્વાસ લીધો? બોલો તો ખરા. આમ નીચું કરીને બોલાય હો. તમે કેટલી વાર શ્વાસ લીધો? હવે ઉચ્છ્વાસ દ્વારા લીધેલા શ્વાસનો ત્યાગ ના કરો. બતાવો મને. ત્યાગ નથી કરવો, ત્યાગ નથી કરવો. અપરિગ્રહી નથી થવું, અપરિગ્રહ નથી થવું. જીવી નહીં શકો. જીવી એટલે મુખ્ય વસ્તુ સંગ્રહ નથી, મુખ્ય વસ્તુ છે ત્યાગ. મેં હોસ્પિટલોમાં બહુ વડીલોને જોવા ગયો છું. આજે 2 ઓપરેશન વડોદરામાં થયા અને ત્યાં માનસિક હાજરી આપીને આવ્યો. સ્વામીજી, એને કોને હવે લઈ મને લઈને આવ્યો. દરેક વૃદ્ધો કહેતા આવે છે, હવે શું કરવું છે? શરીર છોડી દેવું છે. અંગ્રેજી રાખે ને, જે શરીર ઉપર ફાઉન્ડેશન અને પછી પાવડર, પછી લિપસ્ટિક અને ભગવાને આપી આ ભંવરો આપણને, જેથી કરીને અહીં પરસેવો થાય ને એ નીચે ના આવે, એટલે દોરીઓ મીઠે ટીંગ એટલે હું કરવા બધું કરે તું? આ તારું શરીર હાચવ ના. કે સ્વામીજી, બહુ દુઃખી છું, ખવાતું નથી, પીવાતું નથી, ઉઠાતું નથી. તમે એટલું કહો, એને કહો મને હવે લઈ લે. એટલે તમે શું ઈચ્છો છો? ત્યાગ. તમારું પ્રથમ પગથિયું જીવનમાં તમારી માએ ગર્ભનો ત્યાગ કર્યો, અને અંતિમ સ્ટેજ છે એમાં પણ તમારે ત્યાગ વિના ચાલે નહીં. એટલે કૃષ્ણ પરમાત્મા કહે છે, પ્રજાતિ યદા કામાન. ચિત્તપ્રજ્ઞ થવું છે. હા, ચિત્તપ્રજ્ઞ થવું હોય તો મનમાં રહેલી બધી વાસનાઓને ત્યાગી દો. 2 મુખ્ય લક્ષણ છે સ્થિતપ્રજ્ઞમાં. એક તો કામના વાસનાનો ત્યાગ, અને બીજું પોતે પોતા દ્વારા પોતાનામાં મેળવેલી સંતુષ્ટિ, એટલે સંતોષ રૂપી મહાન ધન. પ્રજાતિ યદા કામાન. કામનાનો ત્યાગી હોય એ મનોજયી બને.
એટલે આપણે તો કેટલી વાર છોકરાનું નામ રાખવામાં આવે છે જીતેન્દ્ર, એ તો પછી ખોટું ખોટું એટલે એ જીતુડા મારું બેટું જીતુડો કે એનું કેટલું સરસ નામ જીતેન્દ્રભાઈ. તો કામના ત્યાગ કરશો તો તમે મનોજય બનશો. મનોજય એટલે શમ દમ યુક્ત બનશો. શમ દમ યુક્ત, શમ એટલે મન ઉપર કાબુ, દમ એટલે ઇન્દ્રિય પર કાબુ, અને એવા બની જશો તો તમને કહેવામાં આવે જીતેન્દ્રિય છે આ માણસ. કામના ત્યજાય ક્યારે? જ્યારે ઇન્દ્રિયો સંયમી બને ત્યારે. ઇન્દ્રિયો વિષયોથી પાછી ફરે, મેં કહ્યું રિવર્સ ડ્રાઇવિંગ. આંખ રૂપમાંથી પાછું ફરે, જીભ સ્વાદમાંથી પાછું ફરે, નાક ગંધમાંથી પાછું પડે, ત્વચા આલિંગન કે સ્પર્શમાંથી પાછું પડે. આ બધી ઇન્દ્રિયોને વિષયમાંથી પાછી પડે તો મન અંતર્મુખી થાય, બુદ્ધિ સ્થિર થાય. શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ ઇન્દ્રિયોને વિષયો છે, એનાથી ઉપરાંત થવાનું છે. ઇન્દ્રિયો ઉપરાંત થાય ક્યારે? કે જ્યારે જીતેન્દ્ર થઈએ ત્યારે. ઇન્દ્રિયો અંતર્મુખી થાય ક્યારે? ભોગ વાસનાનો ત્યાગ કરીએ ત્યારે. મનની ચંચળતા દૂર કરીએ ત્યારે. ત્યારે શું થાય? ઇન્દ્રિયો અંતર્મુખી થાય, મનનું બાહ્ય ભ્રમણ રોકાઈ જાય, રિવર્સ ડ્રાઇવિંગ કરતા આવડે ત્યારે. સંસાર અને ભોગની નશ્વરતા અને મિથ્યાત્વ જ્યાં સુધી આપણને સમજાશે નહીં ત્યાં સુધી એ વસ્તુનો ત્યાગ આપણે કરી શકીશું નહીં. એટલે પ્રજાતિ યદા કામા. સિદ્ધ પ્રજ્ઞ કોણ? જેને મનમાં રહેલી તમામ કામનાઓનો ત્યાગ કર્યો છે તે. બહિર્મુખતા, ચંચળતા, ભોગ ભ્રમણ અટકી જાય ક્યારે? સંસારનું મિથ્યાત્વ સમજાય. એટલે સમજી આ સંસાર એમ કે ખોટો છે એવું જ સમજાઈ જાય. નહીં, ખોટો નહીં, મિથ્યાત્વ. એટલે શું? જે સત પણ ના હોય અને અસત પણ ના હોય એને મિથ્યા કહેવાય. ઓહો, એટલે દાખલો આપીને સમજાવી દઈએ. બોલો, દાખલો આપીને તો સમજાવી દઉં. તમે બેહવું છે કે નથી બેહવું? હું છોડી દઉં ઘંટડી બગાડીને કે બેહાડી રહું? તમે કહો તો જ મારું કામ ચાલે. તો જુઓ, મિથ્યા એટલે શું? આપણે અંધારામાં જતા આવીએ અને આપણને અંધારામાં પડેલી દૂરી જ્યારે સાપ રૂપે દેખાય ત્યારે સાપ સમજીને આપણે ફાનસ લેવા, બેટરી લેવા દોડ્યા. સાપ દેખાયો તો નહીં દેખાયો. બેટરી મારી એટલે શું થયું? સાપ ક્યાં ગયો? અદ્રશ્ય થઈ ગયો. હવે શું દેખાય છે? દોરી. હવે સાંભળજો, સાપ જો સાચો જ હોત, સત્ય હોત, તો બેટરી લઈને આવત તો દેખાવું જોઈએ કે ના દેખાવું જોઈએ? હા. તો એનો અર્થ એમ થયો કે લાઈટ આવી, પ્રકાશ આવ્યો, ફાનસ લાયા, બેટરી લાયા, એટલે સાપ દેખાયો નહીં. એટલે સાપ કેવો હતો? અસત. અસત એટલે ખોટો. હવે હું તમને પૂછું છું, સાપ ખોટો હતો, અસત હતો કે સત હતો? બોલો ને ભાઈ. બેટરી લાયા એટલે સાપ કેવો કહેવાય? ખોટો ખોટો જ ને. હારું, જો ખોટો હતો તો ભય કેમ લાગ્યો? ભય અનુભવાયો એટલે એ વખતે અજ્ઞાન કાળે સાપ હાચો લાગેલો. હાચો લાગેલો? હાચો લાગ્યો હોત તો બેટરી મારી કોઈ રહેવું જોઈએ. હવે સમજે. એટલે એ સાચો પણ નથી અને તદ્દન ખોટો પણ નથી. તદ્દન ખોટો હોત તો ભય ના લાગ્યો હોત, પણ ભય લાગ્યો હતો એટલે સાચો
જુઓ, જે સત પણ ના હોય, અસત પણ ના હોય, એને મિથ્યા કહેવામાં આવે છે. હું એટલા માટે સમજાવું છું, જ્યાં સુધી આ સંસારનું મિથ્યાત્વ નહીં જણાય ત્યાં સુધી તમે એને ત્યાગી શકો નહીં. ત્યાગ એટલે શું? તમે કેમ સંગ્રહ કરો છો? અપરિગ્રહિત થતા નથી. મિથ્યાત્વથી સમજાયું, અનિત્યત્વથી સમજાયું, પ્રાતિભાષિકત્વથી સમજાયું. સમજાયું તો ત્યાગ થઈ જાય. ટૂંકાણમાં તમારો પુનર્જન્મ કેમ થાય છે? કાં તો કરેલા કર્મના ફળ ભોગવવાના બાકી છે, એટલે પાપ કે પુણ્ય કર્મના ફળ ભોગવવા હોય તો બીજો જન્મ લઈ અને ભોગવવા જ પડે, અથવા આ જન્મે જે અધૂરી વાસના છે એની પૂર્તિ થવી જોઈએ. એટલે મળતી વખતે એટલી બધી ઈચ્છા બાકી રહી જાય, કામનાઓ બાકી રહી જાય અને શરીર ઠપ પડી જાય. પણ ઈચ્છાઓ મળતી નથી, વાસનાઓ મળતી નથી. અમે ડૂબી જાશું કિંતુ તમન્નાઓ નહીં ડૂબે, ધરીને રૂપ મોજાનું કિનારાથી લડી રહીશું. અમે ડૂબી જાય કિંતુ તમન્નાઓ નહીં ડૂબે. અને વાસના કામના આપણી અતૃપ્ત હોય એટલે બીજો જન્મ થાય. અને યાદ રાખજો, બીજો જન્મ માણસનો નહીં મળે, મળ્યો છે એનો ઉપયોગ કર્યો. એટલા માટે કહ્યું, જો બીજો જન્મ ના લેવો હોય, જન્મ અને મૃત્યુનું ચક્ર અટકાવી દેવું હોય તો મનમાં રહેલી બધી કામનાઓ, વાસનાઓને ત્યાગી દો. મારી પાસે બહુ વાર્તાઓ છે, પણ કથા કરવાની ટેવ વાળો નથી એટલે કહેતો નથી. લોર્ડ કાર્નેગી અમેરિકાનો બહુ ધનાઢ્ય, ખરબો રૂપિયા જેની પાસે હતા, અને મૃત્યુ સમય એને પૂછ્યું, મારું તમે તો આટલા મોટા, આટલા ધનવાન, અરે અડધી જ ઈચ્છા તે વ્યક્ત થઈ, હજુ તો મારે કેટલું કમાવું, સંતોષ નથી કોઈ વસ્તુ. તો બે વસ્તુ છે, ત્યાગ અને પોતે પોતાનામાં સંતુષ્ટિ. આ બે લક્ષણ જોરદાર છે. એ હોય તો તમે સ્થિત પ્રજ્ઞ બની શકો, બાકી સ્થિત પ્રજ્ઞ બનાય નહીં. સ્થિત પ્રજ્ઞના મુખ્ય લક્ષણમાં નંબર 1 કામના વાસના ત્યાગ, નિર્વાસનત્વ. ચંદ્રની જેમ મુખ્ય લક્ષણની જેમ શોભે છે, પણ જેમ ચંદ્રની આજુબાજુ અનેક તારલા હોય એમ આ સ્થિત પ્રજ્ઞાના ગૌણ લક્ષણો પણ છે. નંબર 1 મનોજય, મન પર કાબુ મેળવવું. બીજું જીતેન્દ્રિય, ઇન્દ્રિયો પર કાબુ મેળવવું. ત્રીજું કામના ત્યાગમાં આત્મકામનું પુષ્પ ખીલતું છે. આત્મકામ એટલે માત્ર સાક્ષાત્કારની ઈચ્છા, એના સિવાય કોઈ ઈચ્છા બાકી ના આવે. ત્યારબાદ છે ઉત્ક્રમણ. આપણે જ્યારે શરીર છોડતા હોઈએ ત્યારે જીવાત્મા ઉત્ક્રમણ કરી જાય, પણ સ્થિત પ્રજ્ઞ જે હોય એ અકામ, નિષ્કામ, વાસના શૂન્ય બની ગયા હોય એટલે એના પ્રાણ ઉત્ક્રમણ જ કરે નહીં. ઉત્ક્રમણ એટલે જીવાત્મા 5 ઇન્દ્રિયોનું મન લઈ અને જાય છે. ક્યાં જાય? પેલી ઇન્દ્રિયો અતૃપ્ત હોય, દરેક રૂપ જોવાની વાસના અધૂરી રહી ગઈ હોય, દરેક કોઈ ભોગની વાસના અધૂરી રહી ગઈ હોય, તો જે અધૂરી વાસના જે ઘરમાં, જે મા બાપને ત્યાં પૂરી થાય એ જગાએ એનો જન્મ થતો હોય. પણ પુનર્જન્મ જ ના લેવો હોય તો કામનાને ત્યાગી દેવી પડે, અને તો સ્થિત પ્રજ્ઞ થઈ શકીએ આપણે. ટૂંકમાં ઉત્ક્રમણ સ્થગિત થઈ જાય. હું ગૌણ લક્ષણ સમજાવું છું. મુખ્ય લક્ષણ 2 વાસનાનો ત્યાગ અને આત્મની એવ આત્મના તુષ્ટ. પણ ગૌણ લક્ષણ પણ છે એનું ઉત્ક્રમણ ના થાય તો સંક્રમણ પણ ના થાય. એનો જીવાતના નબીમાના ગર્ભમાં જઈ અને ગર્ભને પકડે જ નહીં. શીત પ્રજ્ઞ
ફ્રી ફ્રોમ ઉત્ક્રમણ એન્ડ સંક્રમણ. એને જીવન મુક્તિ મળી કહેવાય, જીવતા જ મુક્ત થઈ ગયો કહેવાય. સ્વયંમાં જ કોઈ પણ વસ્તુ મળે એટલે સંતોષ થાય એવું ના, કઈ ન મળે તો હું સંતુષ્ટ છું. સ્વયંમાં તૃપ્ત હોય, અવિકારી હોય, એનામાં નિર્દ્વંદ્વત્વ આવી જતું હોય, દ્વૈત ભાવની નાબૂદી થઈ જતી હોય, રાગ અને દ્વેષનો બાદ થઈ જાય ગૌણ લક્ષણમાં. અને સંતુષ્ટિ એટલે સ્વયંમાં સ્વયં દ્વારા સંતુષ્ટ હોય એમ. ચંદ્ર જેમ મુખ્ય લક્ષણ વાસના ત્યાગ, અને પોતે પોતામાં સંતુષ્ટિ અને ચંદ્રની આજુબાજુએ તારલાઓ ટમટમતા હોય એને ગૌણ લક્ષણ કહેવામાં આવે છે. આવા લક્ષણો કોનામાં હોય છે? જે સ્થિત પ્રજ્ઞ હોય એનામાં. સર્વાન કામાન પ્રજાતિ. સમજો મુખ્ય શું છોડી દે? કોણ? સ્થિત પ્રજ્ઞ. 3: પુત્રેચ્છા, વિત્તેચ્છા અને લોકેચ્છા. પુત્રની ઈચ્છા ત્યાગવી સરળ છે. આઈ ડોન્ટ વોન્ટ ટુ મેરી માય પેરેન્ટ્સ. પુત્રની ઈચ્છા ત્યાગી શકાય. વિત્તેચ્છા, ધન કમાવું છું, અઘરી વસ્તુ છે. તમે કહો તો એક વાત તમને ખરાબ ના લાગે તો હું પગે લાગીને તમને કહેવા માગું છું. કહી દઉં? ખરાબ લાગશે તમને તો કહી દઉં. ભગવાને જેને બહુ ધન આપ્યું હોય છે ને એ લોકોની ભાષા બહુ તૂછડી હોય છે. બહુ ઓછા ધનવાન હોય કે જે સરળ શાંત ભાષાનો પ્રયોગ, એને તુમાખી હોય, એને કોઈ સાથે કેવી રીતે બોલવું ને એ આવડે નહીં. આ લક્ષ્મીનું ગુણ છે, સરસ્વતી માટે અવગુણ છે. સમય તમને કેવી રીતે ખબર પડી? ભાઈ બહુ ધનવાનોના પરિચયમાં અમે આવ્યા છીએ. ધનવાનોની ઠોકરો ખાવાની અમને આદત પડી ગઈ. ધન આવે ને એટલે તોછડાઈ આવે બોલવામાં, ઘમંડ આવે. અને 3 વસ્તુ છોડવાની ગઈ: પુત્રેચ્છા, વિત્તેચ્છા એટલે ધનની ઈચ્છા. એ 2 તો છૂટી શકે, એક વસ્તુ એવી છે ન છૂટે, એનું નામ છે લોકેચ્છા. મારે માન, મોભો, મર્તબો જોઈએ છે, ખ્યાતિ જોઈએ છે, પ્રતિષ્ઠા જોઈએ છે. આમાંથી છૂટવું બહુ અઘરું છે. અમારા જેવા સાધુની વાતો તમે સાંભળશો કે આ સાધુ બહુ પ્રખ્યાત છે. પ્રખ્યાત કોને ના ગમે? બધાને ગમે. પણ કૃષ્ણ પરમાત્મા કહે છે ખ્યાતિ છોડો જો તમારે સ્થિત પ્રજ્ઞ થવું હોય તો. જ્યાં સુધી વાસના વંટોળ સમય નહીં ત્યાં સુધી બુદ્ધિ સ્થિર થાય નહીં. કર્મફળની અપેક્ષા છૂટે નહીં ત્યાં સુધી પરમાત્માનો પ્રસાદ પ્રાપ્ત થાય નહીં. સમજી, ધન તો મેળવી લીધું, પુત્ર 6 છે, બધા અમેરિકા ભણે, એ લોકો મધપતિ છે, હાથ પેઢીઓ ચાલે એટલું બધું મારી પાસે છે. એટલે તમે શું મેળવ્યું? શું સાધ્ય કર્યું? ધન. એવી રીતે શાસ્ત્રનો સિદ્ધાંત પેટ છોડીને મારે કહેવો પડે, યત સાધ્યમ તત અનિત્યમ ઇતિ. જે સાધ્ય થઈ શકે તેવું હોય ને એ અનિત્ય છે, વિનાશી છે, નિત્ય નથી. નિત્ય તો મારો આત્મા એક જ છે. નથી કંઈ પકડવું, નથી કંઈ છોડવું, એ પરિસ્થિતિમાં આપણું ઉભા રહેવું જોઈએ. જો કંઈ પકડશે અને તમે એને ગ્રાહ્ય કરશો તો એ અનિત્ય હશે. નાના ગાળ છોડી દીધું, હે શું છોડ્યું? માં, બાપ, બેન, ભાઈ, ભાંડુ, આ બધું છોડીને તમે શું કર્યું? હું સંન્યાસી બની ગયો છું. વાહ! એટલે તું એવી ભ્રાંતિમાં છે કે તે ત્યાગ કર્યો છે. હા, મેં બધું છું, નોકરી,
બહુ સારી હતી. આઈ વોઝ ક્લાસ 1 ગેઝેટેડ ઓફિસર. નોકરી છોડી સરકારી. ઓહો, નોકરી છોડી, સગા છોડ્યા, વાલા છોડ્યા, એટલે તે ત્યાગ કર્યો. હા, તો યાદ રાખ, તે જેનો ત્યાગ કર્યો ને એ બધા સ્વપ્નના પાત્રો હતા. તે સ્વપ્નની માં છોડી છે, સ્વપ્નનો બાપ છોડી, સ્વપ્નની બેન છોડી છે. અને સપનાની બેન છોડી તોય એ બેન માટે તને મોહ છે. આ એમાં મોહાંત છું. શું ત્યાગ કર્યું તમે? આ સમાજ છે ને સારો છે, એને મૂર્ખ ના સમજશો. કંઈ છોડ્યું નથી આપણે. અને આપણે કંઈક છોડ્યું હોય તો યાદ રાખજો, સ્વપ્નના પાત્રો છોડ્યા છે, સ્વપ્નની દોલત છોડી છે, સ્વપ્નની પ્રતિષ્ઠા છોડી. આ સમાજને મૂર્ખ બનાવવા બહુ સહેલું છે. કેમ મૂર્ખ બનાવે? એ લોકો આપણને પગે લાગે એટલે. કેટલી મોટી ભ્રાંતિ મુસીબત છે. ક્યાં જવા નીકળ્યા? સ્થિતપ્રજ્ઞ થવા. અને ભ્રાંતિના વંટોળમાં બેસી ગયા છે વચ્ચે. ટૂંકમાં તમે ત્યાગ કર્યો હશે તો સ્વપ્નવત હશે, અને જો તમે ગ્રહણ કરી અને કંઈ ભેગું કર્યું હશે એ બધું અનિત્ય છે. યત સાધ્યમ તત અનિત્યમ ઇતિ. શું મેળવ્યું ને શું ખોયું, સરવાળો તમારે કરવાનો છે. કૃષ્ણ તો એટલું જ કહે છે, આત્મની એવ આત્મના તુષ્ટ. હું મારા દ્વારા, મારામાં કંઈ પણ ન મળે તોય સંતુષ્ટ છું. એવો સંતોષ આપણામાં હોવો જોઈએ. અને એક ત્યાગ. કોની વાત ચાલે? સ્થિતપ્રજ્ઞની. આટલી ભેજ વાત યાદ રાખવાની. સ્થિતપ્રજ્ઞ એટલે શું? સંતોષરૂપી ધન આપણામાં હોવું જોઈએ. અન્ય વસ્તુ કે વ્યક્તિ કે કોઈ નવી પરિસ્થિતિ પ્રાપ્ત થયા વગર પણ આત્મસંતોષ મળે તો આત્મતૃપ્ત છીએ એવું કહેવાય. અને એ મોટામાં મોટું બીજું લક્ષણ છે. પણ બુદ્ધિ અસ્થિર હશે ને જેની, એ લોકો આ સ્થળ છોડીને બીજે જશે, બીજે સ્થળ છોડીને ત્રીજે જશે. એને એવું છે અહીં દુઃખી છું અને ત્યાં જઈશ તો હું સુખી થઈશ. બહુ મોટી ભ્રાંતિ છે. તારી સાથે તો મેં 5 વર્ષ લગ્ન જીવન વિતાવ્યું, મને સુખ ન મળ્યું ને, તને છૂટાછેડા આપી અને બીજા લગ્ન કરવામાં આવ્યું. કેટલી મોટી મહાન ભ્રાંતિ. સુખ અને દુઃખ તો મનમાં છે ને. જો તારી જોડે મને સંતોષ નથી મળે તો બીજી કોઈ જોડે નહીં મળે. સામે જે અમારા સાહેબા બહુ ગુસ્સાવાળા છે એટલે હું નોકરી છોડું છું. ડોન્ટ ડુ દેટ. મારા જીવનનું એક હમણે બનેલી ઘટના કહું તમને. એક ભાઈએ મને આવીને પૂછ્યું, ઓસ્ટ્રેલિયામાં છે, અને કહે કે મારો છોકરો એમ કહે છે કે આ નોકરી બદલી અને મારે બીજી નવી નોકરી લેવી છે. મેં તો એક કામ કર, આ જ પ્રશ્ન 1 વર્ષ પછી મને પૂછજે અને તું જ્યાં નોકરી કરે છે ને એમાં સંતોષ રાખ, ના બદલીશ. એ છોકરાએ મારું માન્યું. આજે ઓસ્ટ્રેલિયાની એક બહુ મોટી કંપની નંબર 1 છે. કારણ 6 મહિના મને એટલું મોટું પ્રમોશન મળ્યું. પણ આપણે એવી ભ્રાંતિમાં છીએ કે એક નોકરી બદલી એટલે પેલા સાહેબો હાર નતા, નવા સાહેબો હારા મળશે એવું તને કોણે કહ્યું? અને જો આ બૈરી જોડે તને નથી ફાવતું તો બીજી જોડે ફાવશે એવું તને કોણે કહ્યું? જુઓ, મનના પ્રશ્નો છે અને મનને શુદ્ધ કરી અને પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું હોય. આટલા બધી નહીં કરવાની. નોકરી બદલવાની ટેવ પડી ગઈ, કાર બદલવાની ટેવ પડી, ઘર બદલવાની ટેવ પડી ગઈ, પત્ની બદલવાની ટેવ પડી ગઈ, પતિ બદલવાની ટેવ પડી ગઈ.
સાહેબ સામેજી હવે આગળ ના કહેજો, પણ છેલ્લું તો મને કહી દેવા દો. ગુરુ બદલવાની એક ફેશન પડી ગઈ. આ ગુરુ સારો નથી, મારે બીજો ગુરુ જોઈએ. આ આશ્રમ સારો નથી, મારે બીજો આશ્રમ જોઈએ. તમે એવું ના માનતા કે ગ્રસ્તોમાં જ આવું બધું છે, સાધુમાં આવું ખૂબ છે. મન સાથે કામ કેવી રીતે લેવાનું એ આવડત નથી શીખ્યા માટે, અને વાસના કામના અતૃપ્ત છે એ મનમાં છે, જઠરમાં ના. એટલે મન સાથે ખેલ કરતા આવડવું જોઈએ. પણ સમજ આ તમે કહો તો મન અદ્રશ્ય, એટલે અદ્રશ્ય જોડે કામ લેતા આવડવું જોઈએ. અરે મારું અદ્રશ્ય નિરાકાર અવિનાશી આત્મા છે, અને એ આત્માની પ્રાપ્તિ મારે કરવી છે. મારે પ્રાપ્તિ કરવી આત્માની બહુ પ્રાંત થઈ. આત્મા કોઈને મળ્યો નથી, મળશે નહીં, મળવાનું નથી. આત્મા મળેલો જાણવાની વાત છે. અહમ બ્રહ્માસ્મિ, હું એ બ્રહ્મ છું એ જાણવાનું. તમને મળે એ કે જે તમારી પાસે ન હોય. આ સ્કૂટરનું સ્પેર વ્હીલ નથી કે વધારે લઈને પાછળ ચોંટાડી દઈએ. સ્પેર વ્હીલ ના હોય, સ્કૂટર ખરીદો ત્યારે લેવું પડે. અને વાહન ખરીદો બધી એસેસરીઝ કહેવાય, એ લાવવી પડે. એસેસરી એટલે ન હોય લાવવી પડે. હોય એ મળે નહીં. હે ભગવાન મને એક માથું આપ, હે ભગવાન મને એક માથું આપ. અલ્લાહ તને એક માથું તો આપેલું છે, એક માથું મળે, બીજું એક્સ્ટ્રા નહીં. ના, હું ભગવાન મારા પર બહુ પ્રસન્ન છે અને કહ્યું છે એક તને માથું એક્સ્ટ્રા આપીશ, અહીં ચોટાડી દેજે અને ઘરની બહાર નીકળજે. લોકો કહેશે ભૂત આવ્યું, ભૂત. જે ના હોય એ મળે, જે મળેલું છે એને જાણવાનું, અને જાણી જાઓ તો બુદ્ધિ સ્થિર થાય. બુદ્ધિ સ્થિર થાય તો સ્થિત પ્રજ્ઞ થઈ શકાય. ટૂંકમાં અનંત ખજાનો ભર્યો મારી પાસે. અને જો હું એક ગાય હોઉં ને તો તમારે મારા આચરણમાં ગોથું મારી અને અમૃતની શેર વેવડાવવી પડશે. ગોથું મારવાનું કામ તમારું છે, અને ગોથું મારવા માટેનો સમય જમ્યા પછી 8:30 પછીનો છે, કે જ્યાં તમે અનેક પ્રશ્નોરૂપી ગોથું મારી અને મારામાં જે શેર છે દૂધની, અમૃતની, એ બહાર કાઢી શકો. એના માટે આપણે રાતના ફરી મળીશું. હું આ 2 શ્લોક સમજાવી શક્યો એ પણ પરમાત્માની કૃપા. ઘણા બધા શ્લોક છે, 3 દિવસ સુધી આ એક જ વિષય ચાલી શકે એમ છે, પણ આપણે વિષયોનું અદલા બદલી કરવી છે, રૂપાંતર કરવું છે. એટલે આવતીકાલથી ધ્યાન ઉપર આપણો બીજો વિષય 6થા અધ્યાયના સંદર્ભમાં આવશે. ત્યાં પણ હું તમને સારી રીતે સમજાવીશ. પ્રશ્નોત્તરીના સમયમાં આવતીકાલે કેવી રીતે અહીં પધારવું એની વાત કરવામાં આવશે. અત્યારે તો આટલું જ સમજો. પરમાત્માને પ્રાર્થના કરું તમને સૌને સ્થિત પ્રજ્ઞ બનાવવા માટે પરમાત્મા શક્તિ અને સામર્થ્ય પ્રદાન કરે. હરિ ઓમ. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.